અમુક લોકો એવા હોય છે કે જે ઘણા ટાઈમથી તમને FB કે ઇન્સ્ટા પર ફોલો કરતા હોય છે, મેસેજો કરતા હોય છે. તો એમાં થાય એવું કે કોઈક દિવસ કોઈકને રિપ્લાય આપવાની ઈચ્છા થઈ જાય. માણસ છે કોઈક વાર એ તરફ ધ્યાન ખેંચાઈ જાય. એમાં પછી આપણે કંટાળેલા હોઈએ કે પછી કોઈ રીઝન વગર એમ જ પણ રિપ્લાય અપાઈ જાય. હવે એમાં થાય શું? હાય હેલોથી શરૂઆત થાય અને પછી સીધી લીટીમાં પ્રેમ થઈ જાય. સીધી વાત, નો બકવાસ. અને પ્રેમના પાયામાં જે વાતો થઈ હોય વાદે કસમેવાળી, એ પાછી લોખંડ જેવી હો. આપણને એમ થાય માય ગોડ, આના જેવી વ્યક્તિ બીજી દુનિયામાં કોઈ છે જ નહીં. દારૂ અને ગાંજા કરતાં વધારે નશો ચડી જાય આપણને એ વ્યક્તિનો. ખાતા પીતા ઊંઘતા જાગતા ઘર ઓફિસ પૃથ્વી પર આપણે વાસ કરીએ અને એ વ્યક્તિ આપણા દિલમાં જન્નત જેવું ફીલ થવા માંડે. અને પછી જ્યારે આપણે પૂરેપૂરા એની લાગણીમાં ગાંડા થઈ જઈએ ત્યારે જ એ વ્યક્તિ તરફથી વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત થાય અને એમાં છોડવાનું આવે પ્રેમ. અને પછી ન છૂટકે આપણે પ્રેમ છોડો આંદોલનમાં ભાગ લેવો પડે. અને આ આંદોલનમાં કોઈક ઉકલી જાય તો કોઈક બચી જાય. આખરે પાણીના પરપોટાની જેમ પ્રેમ ફૂટી જાય. તો ભાઈઓ ઓર બહેનો, कभी भी इंस्टेंट मैगी बनाने मत बैठ जाना, ठीक है? साરું લાગે તો પ્રેમના ફુગ્ગા ફૂલાવતા વ્યક્તિઓને જરૂર મોકલજો. અરે પેલું ગીત યાદ આવી ગયું મને, પહેલા નશા પહેલા ખુમાર. ચાલો બહુ થયું હવે, હે ને? જય ઝેન્ઝી બાબા કી.